જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મૌન રહો. એક વખત અકબર રાજાનો દરબાર શિકાર ભર્યો હતો. તેમના 9 રત્નો અને તમામ દરબારીઓ હાજર હતા. સરસ મજાની અલક મલકની વાતો થતી હતી અને બધા આનંદ સાથે વાતની અંદર જોડાયેલા હતા. અચાનક રાજાના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે બધા જ 9 રત્નો અત્યારે રહેલા તમામ વિદ્વાનોને એક પ્રશ્ન કર્યો કે મારે એક પ્રશ્ન છે, બિરબલ તારે તો એનો જવાબ પહેલા દેવાનો છે. બિરબલ કે કંઈ વાંધો નહીં મહારાજ, પૂછો. આથી બાદશાહે પ્રશ્ન પૂછ્યો કે કોઈ નાલાયક વ્યક્તિનો પનારો પડે તો શું કરવું જોઈએ? તારે એનો જવાબ દેવાનો છે. બિરબલને તો આવા ઘણા જ પ્રશ્નો તેની નજર સામે આવતા. આથી બિરબલે કહ્યું, મહારાજ મને તમે 1 દિવસની મોહલત આપો. આવતીકાલે હું આ પ્રશ્નનો જવાબ તમને આપીશ. અકબર કે કંઈ વાંધો નહીં, આવતીકાલે દેશે. બિરબલ એ પ્રશ્ન લઈને ઘરે ગયો. પોતે હોશિયાર અને બુદ્ધિશાળી હતો. તરત એનો જવાબ તેમને મેળવી લીધો અને પોતાના કામમાં લાગી ગયો. બીજા દિવસે સભા ભરાણી. તમામ વિદ્વાન સભાજનો, ગ્રામજનો બધા આવી ગયા. બધા બેઠા. ત્યારે બધાને નવાઈ હતી કે બિરબલ જવાબ કેવો આપશે. એ સમયે અકબર રાજાએ બિરબલને કહ્યું, બિરબલ મારો જવાબ લાવ્યો? હા, લાવ્યો ને જવાબ. તો બોલ, નાલાયક વ્યક્તિનો પનારો પડે તો શું કરવું જોઈએ? બિરબલે તરત જ એક માણસને બોલાવ્યો. મેલા ઘેલા કપડાં અને એકદમ ગામડામાંથી આવ્યો હોય એવો સાદો સિમ્પલ માણસ એમની નજર સામે આવ્યો અને બાદશાહની સામે મૂકીને એમને કહ્યું કે એ જવાબ તો આ આપશે. આ ભાઈ તેનો જવાબ આપી દેશે, મારે આપવાની જરૂર નથી. એટલે અકબર રાજાને એમ લાગ્યું કે આ તો બિરબલ કરતા હોશિયાર હશે, સરસ જવાબ આપશે. એટલે પ્રશ્ન પૂછ્યો કે બોલ, નાલાયક સાથે પનારો પડે તો શું કરવું જોઈએ? પેલો એક પણ શબ્દ ન બોલ્યો. રાજા સામે ટગર 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 જોવા લાગ્યો. અકબરે કીધું, લે તને કહું છું, જવાબ પ્રશ્ન સંભળાતો નથી? નાલાયક સાથે પનારો પડે તો શું કરવું જોઈએ? છતાં પેલા એ કોઈ જવાબ આપ્યો નહીં. એકદમ શાંત ઉભો રહ્યો. આથી રાજા એકદમ ગુસ્સે થઈ ગયા કે બિરબલ તું શું મજાક કરે છો? આમને કાંઈ ખબર નથી પડતી, એક શબ્દ નથી બોલતો. ત્યારે બિરબલે કહ્યું, મહારાજ બસ એ જ જવાબ છે, તમે લઈ લો. તરત રાજા સમજી ગયો કે સાચી વાત છે. કોઈ એવા વ્યક્તિ સાથે પનારો પડે ત્યારે હંમેશા શાંત રહેવું જોઈએ, નહીં કે તેમની સાથે ચર્ચા કે ખોટી વાતચીત કરી સમય વેડફાય કે એકબીજા સામે ઉગ્ર થવાય એવું ન કરાય અને શાંત રહેવામાં જ ભલાઈ છે. રાજા અકબર ખૂબ ખુશ થયા. પેલા ગામના વ્યક્તિને ખૂબ સુંદર મજાની ભેટ આપી, કારણ કે બિરબલે એમને શીખવીને જ ત્યાં મૂક્યો હતો અને બિરબલને પણ ઇનામ આપવામાં આવ્યું. આમ બિરબલ એટલે સરસ મજાના સમસ્યા કોઈ પણ હોય એનો સરસ મજાનો ઉપાય એ શોધી લાવે અને એ ઉપાય પણ એ સમસ્યાને લગતો જ હોય.